સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સાધનોમાં એક અત્યાધુનિક લેડરનો સમાવેશ કરવામાં આવ્યો છે। શહેરના વધતા વિકાસ અને ઊંચી બિલ્ડિંગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી અને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માટે આધુનિક અને ઊંચી રેન્જ ધરાવતા મશીનો ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે। ફિનલેન્ડથી આયાત કરાયેલા 70 મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર બ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે। અંદાજિત 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે। 16મા માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીન 2 મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે। તો સુરત શહેરમાં હાઈ-રાઇઝ બિલ્ડિંગોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે આગ લાગવાની ઘટનાઓ પણ વધુ નોંધાઈ રહી છે। તો હાઈ-રાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાઓ ફાયર વિભાગ માટે મોટી ચિંતાનો વિષય બની છે। લોકોનો રેસ્ક્યુ અને આગ ઉપર કાબૂ મેળવવાનું કાર્ય એક સાથે કરવું ફાયર વિભાગ માટે મોટો પડકારરૂપ પરિસ્થિતિ પેદા કરે છે। આવી પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ફિનલેન્ડથી ખાસ ટર્નટેબલ લેડર મશીન સુરતમાં લાવવામાં આવ્યું છે। આ મશીનના માધ્યમથી ફાયર વિભાગ માત્ર 2 મિનિટમાં હાઇડ્રોલિક લેડર દ્વારા 16 માળ સુધી પહોંચી શકે છે। તે જગ્યા ઉપરથી લોકોને રેસ્ક્યુ કરી અને સરળતાથી નીચે લાવી શકાય છે। આ મશીન સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને કમાન્ડ આપ્યા પછી તે પોતે કાર્ય કરવાનું શરૂ કરે છે। મશીનનો ઉપયોગ કરવાથી અધિકારીઓનો સમય બચી શકે છે। વધુમાં એકસાથે 5 લોકોને નીચે લાવવા માટે સક્ષમ આ મશીન ઓવરલોડ થઈ જાય ત્યારે ખાસ સેન્સર દ્વારા સલામતીનો ઇશારો આપે છે। ફાયર વિભાગના અધિકારી રમેશભાઈ સેલરે જણાવ્યું હતું કે આ મશીન ફિનલેન્ડથી આયાત કરવામાં આવી છે। તેની ખાસિયત છે કે 16 માળ ઉપર ફસાયેલા લોકોને ઝડપી અને સલામત રીતે નીચે લાવી શકાય છે। 2 ટર્નટેબલ લેડર મશીનો લાવવામાં આવ્યા છે જે પૂર્ણ રીતે ઓટોમેટિક છે। અગાઉના મશીનો મેન્યુઅલ હતા, જેનાથી સમય વધુ લાગતો હતો। આ મશીનમાં લિફ્ટ જેવી વ્યવસ્થા છે। મશીન સ્થિર થવા માટે 2 થી 3 મિનિટનો સમય લાગે છે। ત્યારબાદ 16 માળ સુધી પહોંચી લોકોનું રેસ્ક્યુ કરી અને તેમને નીચે લાવી તેમજ તરત જ પાછું ઉપર જઈ શકાય છે। આ મશીન બનાવનાર કંપનીના અધિકારીઓ ફાયર વિભાગના કર્મચારીઓને ખાસ તાલીમ આપશે, જેથી મશીનનો ઉપયોગ વધુ અસરકારક રીતે કરી શકાય। મશીનના આગમન સાથે સુરત શહેરના ફાયર વિભાગને હાઈ-રાઇઝ બિલ્ડિંગમાં આગથી થતા જોખમો સામે વધુ સજ્જ બનાવવામાં આવ્યું છે। આપણે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં હાલમાં તાજેતરમાં અત્યાધુનિક એવા 70 મીટર ઊંચાઈ ધરાવતા હાઇડ્રોલિક પ્લેટફોર્મ, જેને એરિયલ લેડર પ્લેટફોર્મ પણ કહેવામાં આવે છે, તથા 55 મીટર ઊંચાઈ ધરાવતું ટર્નટેબલ લેડર, આ બંને અત્યાધુનિક વાહનો વિકસાવવામાં આવેલા છે। આ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, જે અત્યાધુનિક વાહન છે, જે ફિનલેન્ડથી આયાત કરવામાં આવ્યું છે, અને ટર્નટેબલ લેડર છે એ જર્મનીથી આયાત કરવામાં આવ્યું છે। આ બંને વાહનોની જે વિશેષતા જો કહેવામાં આવે તો આ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે એ 70 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, જે સુરતમાં શહેરમાં અત્યારે જે પ્રમાણે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે પ્રમાણે જે હાઈરાઇઝ બિલ્ડિંગો આવી રહી છે, આ બિલ્ડિંગોમાં આગ અને અકસ્માત જ્યારે કોલ બનતા હોય ત્યારે ફાયર વિભાગના લાશ્કરો ત્યાં ઘટના સ્થળે પહોંચી અને ઝડપથી રેસ્ક્યુ કામ કરી શકે અને આગમાં જે ફસાયેલા વ્યક્તિઓ છે તેને બચાવ કામ કરી શકે અને ફાયર ફાઇટિંગ સાથે કરી શકે, તે મુજબની આ પ્રકારના વાહનમાં વ્યવસ્થા કરવામાં આવી છે। જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે 21 થી 22 માળની ઊંચાઈ ધરાવતી જે બિલ્ડિંગો હોય ત્યાં સુધી તેને રેસ્ક્યુ તથા ફાયર ફાઇટિંગ કરી શકશે। આ વ્હીકલમાં જો વિશેષતા કહેવામાં આવે તો તેમાં એક એસ્કેપ ચૂટની પ્રબંધ કરવામાં આવ્યો છે। આ એસ્કેપ ચૂટની વિશેષતા એ છે કે જ્યારે બી કોઈ માણસો ફસાયેલા હોય ત્યારે કેબિનમાંથી જે કેજ છે ત્યાંથી માણસોને રેસ્ક્યુ કરવામાં આવે તો કેબિનને જમીન પર નહીં લાવતા ત્યાં કેજમાંથી જ તેમને એસ્કેપ ચૂટની મદદથી જમીન પર લાવી શકાશે। હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે જેનું અંદાજિત 15 કરોડનું છે અને ટર્નટેબલ લેવલ છે એ 8 કરોડની અંદાજિત રકમ છે।